અમદાવાદમાં ભારે વરસાદ અને ઠેર ઠેર સર્જાયેલા જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા હવે સેનાની મદદ લેવામાં આવી રહી છે। શહેર અને જિલ્લામાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય અને જરૂરિયાતવાળા વિસ્તારમાં તાત્કાલિક રાહત પહોંચાડી શકાય તે માટે આર્મીની કુલ 6 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં આર્મીની 3 કોલમ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેર માટે પણ સેનાની અલગ 3 કોલમ ફાળવવામાં આવી છે। આમ શહેર અને જિલ્લામાં મળીને કુલ 6 આર્મી કોલમ રાહત અને બચાવ કામગીરી માટે જોડાઈ છે। ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓ અને ઘરોની આસપાસ પણ પાણી ભરાયા છે। આર્મીની ટીમો સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી કરશે। ખાસ કરીને જ્યાં પાણીનું સ્તર વધારે છે, લોકો ફસાયેલા છે અથવા સામાન્ય સાધનો દ્વારા પાણીનો નિકાલ કરવામાં મુશ્કેલી પડી રહી છે તેવા વિસ્તારમાં સેનાની ટીમોની મદદ લેવામાં આવશે। આર્મીની કોલમ પાસે બચાવ કામગીરી માટે જરૂરી વાહનો, બોટ, પમ્પિંગ સાધનો અને તાલીમબદ્ધ જવાનો ઉપલબ્ધ હોય છે, જેના કારણે જરૂરિયાતના સમયે ફસાયેલા લોકોને બહાર કાઢવા, રાહત સામગ્રી પહોંચાડવા અને પાણીના નિકાલની કામગીરી ઝડપી લાવી શકાય તે માટે કરવામાં આવે છે। તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળે, જોખમી સ્થળોએ ભીડ ન કરે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે। અમદાવાદની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા સેનાની મદદ લેવાનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આર્મીની ટીમો મેદાનમાં ઉતર્યા બાદ પાણીનો નિકાલ અને રાહત કામગીરી કેટલી ઝડપે આવે છે।